हेलो मित्रों, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં। શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો અત્યારે સવારના કેટલા વાગ્યા ખબર? 11:30 વાગી ગયા છે ને અમે આવ્યા દીવ। આપણે આઈનેસ કુકરીનો પહેલાં એક વિડીયો બનાવ્યો હતો ને, ત્યાં આપણે એક વિડીયો બનાવવા આવ્યા છે। તો મારી સાથે છે આપણે રોહિતભાઈ ને જયેશભાઈ। હવે ટિકિટ કપાવવાની છે કંઈક, આની ટિકિટ છે 100 રૂપિયા ટિકિટ છે। જો તમે દીવ આવો તો ઓનલાઈન જ છે, કેશ નથી। તો ટિકિટ કપીને પછી 100 રૂપિયા દઈને પછી આપણે જવાનું છે આગળ આવીને કુકરીમાં। એમાં અંદર હું છે હું નહીં તમને બધું અપડેટ આપું ને બતાવું। તો વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો આપણે જઈએ ને અંદરનું ટૂર તમને આખું બધું બતાવું ને સમજાવું કેવી રીતના છે કેવી રીતના નહીં। ચાલો મિત્રો, ટિકિટ બિકિટ ફાડી નાખીશ। આ જો 3 ટિકિટના 300 રૂપિયા લીધા। આ છે આપણી આઈનેસ કુકરી। આમાં અંદર શું છે ને એ આગળ તમને ડિટેલમાં બધું સમજાવું। તો મિત્રો અહીંથી છે એન્ટ્રી ગેટ। હવે જાય છે આપણે અંદર। તો અહીંયા અંદર જવાનો કંઈક રસ્તો છે ને આવું બધું વાઇડ એંગલમાં તમને બતાવું તોય નથી દેખાતું। બોલો જયેશભાઈ અમારામાં પહેલી વખત આવે। તું આવ્યો કોઈ દી? પહેલી વખત હું એક દાનામાં આવી ગયો જોવા માટે। તો ચાલો તમને બધું બતાવીએ। તસવીર જો આ બધી ફોટા ને બધું આમાં છે કેપ્ટનનું ને આ એક કેપ્ટનનું અહીંયા ઓલું છે સ્ટેચ્યુ બનેલું। બસ એ ઘણું બધું આખું ડિટેલ મેં સમજાવીશ। આપણે વાંચવા જાઉં ને શહીદ થઈ ગયા બધા છે, શહીદો की जल समाधि। હા બરાબર, આ બધા શહીદ થઈ ગયા છે ઈ છે ને જેટલા બેસ્યા ઈ આ બધા છે, આ બધા બચી ગયેલા છે। બરાબર, આખી બધી ડિટેલું છે આમાં। લાઇટિંગ બાઇટિંગ ને બધું હરક કર્યું છે। નાઇસ ટુ મીટ યુ। ચાલો આગળ જઈએ। ભાઈ 1998 આઈનેસ કુકરી મસ્ત છે કા? આ છે મિત્રો એક પેલા મારા હારા આમાં તો આડું કેવું લાગે છે, આડિયામાં ભટકાતું પડી જાય। હુવાનો ને રૂમ લાગે છે। ઓ ભાઈ ગજબનું છે। ઓ ભાઈ આમાં અંદર આ વાયરિંગ ને આમાં નીચે જવાનું છે પણ બંધ કરેલું છે, મતલબ નથી એન્ટ્રી જવાની। આ બધું આ આખું બધું દરવાજા ને કેટલાક છે આમાં। આ એક સિક્રેટ દરવાજો છે। જો આ રૂમ એક સિક્રેટ છે, અહીંથી બહાર ચોટલું છે નાથી તમને બતાવ્યું। આમાં અંદર વિપેરે બંધ કરી દીધું છે, નકર અહીં સીડી ને બધું હતું। દરવાજો ખોલવા નથી દેતા લાગતા, લોક મારી દીધે। ચલો બંધ છે બધા રૂમ બંધ કરી દીધા। પેલા લગભગ રૂમ બધા ખુલ્લા હતા। જો આ રૂમ ખુલ્લું હતું, આમાં અંદર હું ગયો હતો ઓલે વખતે। ઇન્ડિયન આર્મી આ બધી રૂમ છે બધા, વેટ રૂમ। જો આ કાચ આડો કરી દીધા અહીંયા મિત્રો। આ નીચે જવાનું જો બંધ કરી દીધો કાચ। પબ્લિક વધી ગઈ હોય ને એટલે સ્ટાર્ટમાં જવા દેતા, હવે નથી જવા દેતા। આ જો આ લોકોનું કિચન લાગે। હા બનાવવાનું હોય બનાવો કે સારું જમવાનું। ખેલતી બધું સામાન રાખવાનું છે। વાહ ભાઈ વાહ, આ મોટું કિચન લાગે છે। એલા ઓલું નાનું હતું, આમાં તો સાબી છે। ચશ્મા બસમાં એક ચશ્માનો કાચ છે ને એક ચશ્માનો કાચ નથી। ભાઈ હા એટલે આ જોરા એ ટોપિયું છે। એલા ટોપિયા બોપિયા ને અહીંયા શું કરો? ટોપિયું રાખ્યું કે અહીંયા મોટો ટોપમાં બનાવવાનું આ શેપ છે ને જઈલા, આમાં દરિયામાં પાણીમાં થાય ને એટલે બહુ ધાંધિયા થાય। બધું સ્ટીલનું છે આખું, બધું આખું કિચન આખું સ્ટીલનું છે આમાં। ફાઈટર જો આ બધી ફોટા છે આમાં ઓપરેશનના ને જો ઓપરેશનમાં ને ધડાકા બડાકા બોલાવવાના શિપ કંપનીને કા। હા મસ્ત છે લોગો।
વાહ, જો આ એક નંબર છે બધું. આમાં પેલાને સાકુ ને સરિયું ને ખતરનાક કેપ્ટન ને સ્ટેચ્યુ બનાવી છે. ફર્સ્ટ ગોરખા રિફાઇલ અને ફોર્થ ગોરખા રિફાઇલ એ સ્ટીલ ને બનાવેલા લાગે છે. ગોરખાના છે. ઈ કવર થી અંદર છે હજી. જો મિત્રો આમાં કંઈક આવી રીતના બધું સેટઅપ છે આખું અંદરનું. તમે જો આ મટીરિયલ ને આનું કામકાજ આમાં નેવી વાળા બધા હું કરતા હે હું નહીં જોતો કરી. ને આ એક દરવાજો છે અહીંયા. પેલા આકોરથી ફરીને જવું પડે આપણે. આકોર નીકળવાનું છે અહીંથી. આમ જો તો આમ દરવાજા કેટલા છે જો તમને દેખાય લોંગમાં. ગજબ છે ભાઈ. અમારી બોટ કરતાં તો લગભગ આ 7 ગણી મોટી હશે. 7 ગણી કે 10 ગણી મોટી કહું ને તો તો ટીવી પણ છે. વાહ ભાઈ વાહ. નેવીનું છે નેવીનું. જો मिशन के दौरान सूरत के सेंसर और हथियार समुद्री डकैती से लेकर વાડ 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 ધાડ 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 ધાડ. का सटीक जवाब देने જાઈલર મોકલવાનું છે ફાયરિંગ કરો હે પાકિસ્તાન. જો તો ઓપરેશન માય શેક. ઉઠા પાડી નાખ્યો ભાઈ. જો અહીંયા નાની નાની મિત્રો એક આવી જઈને અમારે લેવી છે. બોટ મળે ને. હા ઈ લઈ લા. એક આવી બોટ સબમરીન લઈ લે દરિયાની અંદર. સબમરીન. મોટી ઘરમાં આ સબમરીન છે ને આ નેવી છે. ઈ વીગા આવી. નાની નાની. જો મિત્રો 250 રૂપિયાનો સિક્કો છે. 250 રૂપિયા. આ કેવકનો લોગો છે. માંડો માંડો માંડો. આ છે મિત્રો ઇમરજન્સી રૂમ. જે કોઈ પણ ઘાયલ થાય કે કંઈ થાય તો આ ડૉક્ટરને અહીંયા બધી સારવાર કરી દે. મિત્રો આ છે અંદરનું બાથરૂમ. એમાં દરવાજો દઈ દીધો છે. દરવાજાના કાચમાં લઈ તમને બતાવીએ. તો સહેશભાઈ એમાં ઘણા દરવાજા બંધ કરી દીધા છે લોકોએ. આ બધા મિત્રો મેડલો છે સિમ્બોલો આખા બધા છોકરા. 30 વર્ષની સર્વિસ, 30 યર લોંગ સર્વિસ મેડલ, 20 યર્સ લોંગ સર્વિસ મેડલ. આ છોકરો છે. કીર્તિ ચક્ર, કેટલા બધી છે જો. સૂર્ય ચક્ર. આ જયેશ ચક્ર ને આ રોહિત ચક્ર. મિત્રો અમે બહાર આવી ગયા છે ને જો સમુદ્રમાં મતલબમાં પાણીમાં જ છે આ શિપ છે એ દીવની અંદર. તમે રસ્તામાં આવો એટલે રસ્તામાં જ છે, કંઈ જવાની તમારે જરૂર નથી. જો અત્યારે પાણીમાં જ છે અમે. જો આ છે દરિયો દીવનો ને પવન અત્યારે બહુ છે. આપણે પાસે માઇક નથી. માઇક છે નથી આપણે લાવવાનું ભૂલી ગયા. ને જો આ બધી દોરિયા બોરિયા ને આ દોરીઓ લઈ જવો પડે બળદને બાંધવા. મારા બે હાથો કરતા વધારે જાડા છે. બળદને બાંધવા લઈ જવો પડે આનો. હાલો તો જવાનું વિપેર. અહીંયા કામ અહીંયા રોડનું ચાલુ છે. હા વિપેર જવાનું છે. હાલો વિપેર જાય ને તમને બતાવીએ પાછું. વિપેર એન્ટ્રી કરતા હેલિકોપ્ટર ઉતરે એનો માહોલ જોવો તમને મળી ગયો. આયા મિત્રો હેલિકોપ્ટર ઉતરે. શિપમાં કંઈ પણ કામ પડ્યું હોય, ઇમરજન્સી કેસ હોય કે કોકને આવવું હોય, કોકને આટો મારવો હોય મોટા લોકોને, તો અહીંયા હેલિકોપ્ટર લઈને આવી જાય દરિયામાં. હે હેલિકોપ્ટર. ચાલો હજી જાય વિપેર. જો આ એનું હેલિકોપ્ટરનું કંઈક છે. જો આવી રીતની હેલિકોપ્ટર આવે ને ઉતરી જાય. જો ફોટોસ છે પેલાના. पुर्तगालियों का किला है सामने. पुर्तगालियों का किला है और ये पानी में जो दिख रहा है ये अबेंडेड जेल है. कहते हैं कि ये अपने अजय देवगन ने एक फिल्म शूटिंग की है कियामत, वहीं यहाँ के शूटिंग किया था इसका जेल का. તો મિત્રો આ છે મોટો બધી કેમેરો. એમાં અમારા રોહિતભાઈ જોઈએ ને સાંભે છે ને દીવની જેલ છે. આ જેલમાં એક આપણે વિડીયો બનાવો છે. કોઈક દિવસ જાઉં આપણે. જો ને એક બોટ પણ પડીશ ને જેલની એક્ઝેક્ટ સામે એક દીવનો કિલ્લો છે. ઓલો પર દેખાય છે. તો જો અહીંથી બધી ઓપરેટિંગ થાય ને આપણી બોટમાં હોય ને એવું અહીં સ્ટેરિંગ છે. અહીંથી આખી શીપ તમારી કંટ્રોલ થાય ને હાલે. ઓલા ભાઈએ બધું અમને સમજાવ્યું બરાબર, પણ મતલબમાં કે એ લોકો વિડીયો ઉતારવાની ના પાડી હતી. એટલા માટે ફોટો લેવો હોય તો લેવાય જો કેપ્ટનની. ઓલા મિત્રો ઓલા જે ગાઈડ હતા ને એને ઘણું બધું સમજાવ્યું, પણ એને મને વિડીયો ઉતારવાની ના પાડી કે વિડીયો તમે મારો ઉતારવામાં એમ. બાકી 1900 ને
કેટલા 61 કા 1961માં બધું થયું ને શું થયું ને આ કેમ થયું ને યુદ્ધ થયું ને એ બધું એનું સમજાવ્યું મગજમાં બધું હોઈ ગયું મારા તો તને કંઈ યાદ છે પછી એની યાદમાં પાછું આ શીપ બને. હા આપણી જે આ આઈનેસ ખોખરી છે ને એ પાકિસ્તાનવાળા એટલે યુદ્ધ થયું ને પાકિસ્તાનવાળાને પેલા એ લોકોએ પાડી દીધા એની શીપ હતી ને એ બધું ભાંગી તોડી નાખ્યું ને પછી રિટર્ન આવતા હતા ને ત્યારે પાકિસ્તાનવાળાની એક શીપ સબમરીન છે ને અંદર હતી પાણીમાં પછી એ લોકો આપણી ઉપર એટેક કર્યો ને 3 ફાયર કર્યા એ લોકો એટલે આપણી શીપને પાડી દીધી એટલે 170 કે 180 ગા એટલા કંઈક જવાન આપણા શહીદ થઈ ગયા ત્યારે એની યાદમાં પછી પાછું જહાજ બનાવ્યું એ લોકોએ આવડું આઈનેસ ખોખરી નામનું ને એ પછી કંઈક 35 કે 36 વર્ષ સેવા આપી આ જહાજ આખાવે 35-36 વર્ષ પછી મતલબમાં રિટાયર થઈ ગયું ને એટલે આ દીવવાળા જે લોકો છે ને એ લોકો પછી લઈ લીધું ને મ્યુઝિયમ તરીકે એ લોકો આમાં બધું બતાવે ને શું થયું હું બધું સમજાવે એ લોકો એમ તો ચાલો હવે આગળ અહીંથી આપણે આમ નીચે જવાનું છે પછી સમુદ્ર કાંઠે જઈએ ઘડીક જયેશભાઈ અહીંયા કામ કરે જયેશભાઈ અહીંયા કામ કરતા હતા નાથી ઉઠાવી લીધા જો હા બે ઓલું કલેક્ટર ઓફિસ છે ને ત્યાં કામ કરતા હતા અમે બે આવ્યા ને તેનાથી ઉઠાવી આવ્યા જયેશભાઈ ચાલો જઈએ હાલો ઉપરથી અમે ઉતર્યા નીચે કંઈક આવું બધું છે આમાં આ બધું સામાન ને બધું પડ્યું છે અહીંયા બધું ગેસના બાટલા ને બધું મશીનો ને આ બધી હાલો અહીંથી એક્સિટ થઈ જવાનું છે આપણે નીકળી જવાનું છે અહીંથી બહાર મિત્રો જયેશભાઈને આપણે ડ્રોપ કરી દીધા હાલો જયેશભાઈ અમે નીકળીએ પાછા આપણે સાંજે મિલા હાલો તો આપણે રોહિતભાઈ જવા દો ઘર બાજુ જયેશભાઈ આમાં કામ કરે છે આ છે કલેક્ટર ઓફિસ જયેશભાઈની સાઈડ છે ભાઈ નબળા કા કામ જ કરે કામ જ નહીં કરવાના ચાલો તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે ઘેર આવ્યા ને ઘેર આપણે જમી લીધું નાઈ ધોઈને થઈ ગયા રેડી કેમકે આપણે જવાનું છે સગાઈમાં જો મારા મમ્મી થઈ ગયા છે રેડી અમે મા દીકરો જવાના છે તો વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ નકર પછી બધું શેડ્યુલ આખું વિખાઈ જાય આખું સેટિંગ વિખાઈ જાય તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો તો જરાક મને મજા આવે ટાટા